કેન્દ્રીય બજેટ 2026-27 ની આજની પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત મારા સાથી મહામંત્રી અભિષેકભાઈ મેડા, જિલ્લા ભાજપ કાર્યાલય દાહોદના મંત્રી સોલંકી સાહેબ અને પત્રકાર મિત્રો, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભારત સરકારે 2026-27નું જે બજેટ રજૂ થયું છે એ દ્રઢ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે 53.5 લાખ કરોડનું બજેટ કર્તવ્ય ભવનમાં રજૂ થયું. કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજી ને સતત 9મી વખત બજેટ રજૂ કરી ઇતિહાસ રચ્યો. આ ઘટના દેશની નારી શક્તિનું સશક્ત પ્રતિબિંબ રજૂ કરે છે. કર્તવ્ય ભવનમાં રજૂ થયેલું આ પ્રથમ બજેટ દેશની વિકાસ યાત્રામાં એક નવી દિશા દર્શાવતું તેમજ વિકસિત ભારત 2047ને અને આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ અગ્રેસર બનાવતું બજેટ છે. આ બજેટ 3 કર્તવ્યો જેમ કે દેશના આર્થિક વિકાસનું ઉત્તેજન, નાગરિકોની આશા આકાંક્ષાઓની પૂર્ણતા અને વિકાસના લાભો સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવા સંકલ્પ પર આધારિત છે. આ બજેટ દેશની યુવા શક્તિ, નારી શક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યોગની શક્તિને કેન્દ્રમાં રાખતું અને યુવા શક્તિ ડ્રીવન બજેટ છે. 53.5 લાખ કરોડના સર્વસ્પર્શી અને સર્વસમાવેશી બજેટમાં મહિલા સશક્તિકરણ, યુવાન શક્તિને પ્રોત્સાહન, આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક અને કનેક્ટિવિટી, સંસ્કૃતિ, પર્યટન અને વારસાની જાળવણી, ઉદ્યોગ અને ટેકનોલોજીના આત્મનિર્ભરતા તરફ અગ્રેસરતા, કૃષિ અને ગ્રામ વિકાસ, પશુપાલન, ડેરી, મત્સ્યોદ્યોગ, સંરક્ષણ, સ્પોર્ટ્સ, એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, એઆઈનો સકારાત્મક ઉપયોગ સહિત દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી લઈ જરૂરી તમામ વિષયો પર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિવિધ જાહેરાતોના લાભ ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ઉદ્યોગકારો સહિત નાગરિકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મળવાનું છે. આ બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સ્થિત લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થાનોના વિકાસની જોગવાઈ, એમએસએમઈ સેક્ટર માટે 200 ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એક પ્રકારે એમએસએમઈ ઉદ્યોગનું હબ છે. ગુજરાતમાં 7 લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી ગુજરાતના ઉદ્યોગકારોને આ ક્ષેત્રે કરાયેલી મહત્વપૂર્ણ જાહેરાતનો લાભ થશે. પૂર્વ ભારતના દાનુપુરીથી સુરત સુધીનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, જામનગર સ્થિતમાં WHOના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય, સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ બજેટ મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર થયેલા પ્રોત્સાહનનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીને મળશે. ગિફ્ટ સિટીમાં આવેલ IFSCમાં કંપનીઓ માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલિડે લંબાવવામાં આવ્યો છે. જેના પરિણામે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને મોટી માત્રામાં રોજગારી તકો સર્જાશે. દેશના 20 આઇકોનિક સ્થળોને ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક પ્લેસીસમાં પણ સ્થાનિક રોજગારીની તકો મળશે. નારી શક્તિ, મહિલાઓના સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાઓને પ્રોત્સાહન આપવા સ્માર્ટ સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યોરશિપ શરૂ કરાશે. મહિલા સ્વસહાય જૂથોને વધુ નાણાકીય સહાય અને તાલીમ આપવામાં આવશે. અત્યારે ઉલ્લેખનીય છે કે દેશભરમાં 10 કરોડથી વધુ મહિલાઓ સ્વસહાય જૂથો સાથે જોડાયેલી છે. શિક્ષણ અને રોજગાર માટે અન્ય સ્થળે રહેતી મહિલાઓની સુરક્ષા માટે દરેક જિલ્લામાં મહિલા હોસ્ટેલ બનાવશે. એમાં આપણા દાહોદમાં પણ મહિલાઓ માટે હોસ્ટેલ બનશે. એ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું કહી શકાય. આવી રીતે બજેટની અંદર ભારત સરકારે આ વખતે મોદી સાહેબે દરેક ક્ષેત્રને આવરીને બહુ મહત્વનો બજેટ 2047ના વિકસિત ભારત માટે પાયાના જે કહી શકાય એવા બધા જ ક્ષેત્રોને આવરી લીધા છે. માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આ બજેટ માટે ખૂબ અભિનંદન આપીએ છીએ.
એના બજેટ, સર્વનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ સાથે આપણા નિર્મલા સીતારામજીનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગરુ ગુજરાત.